कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण ने जय स्वामीनारायण। थोड़ा दबा दबा अंदर भी अंदर भी हमारी जोड़ लेती है बेसी जाए દેમી તાર મામીએ મોઢું કરાવ્યું મને ખબર છે એમ ખબર જ હોય મામીને. મામીને ફોન ના કર્યો હા એટલે મેં તમને ફોન કર્યો ક્યારે આવો છો એને ખબર હોય ગાડી જમા નાખવાની છે એટલે હા સીધું ક્યાંથી હાર્દિકભાઈ ઘર આગળ સર્કલ આવશે ને હા હા કેવી રીતે શિફ્ટ તારી વાંધો નતો શું બનાવ્યું પેલા એવા છે હા કંઈક હોય જ ને તો તને સ્મેલ આવતી હોય ને તને ખબર છે શું હોય છે ગાડીમાં સુખડી મીના માટે આજનો પ્લાન બોલો રાખો આજે જો ડિમ્પીને પિક કરી હવે ચાચુ મીના અને હાર્દિકની ઘરે અને ત્યાં બેબી બોય નાનો થયો છે અને એની છઠ્ઠી છે એટલે છઠ્ઠી છે આપણા લીધે બિચારા થોડી વહેલી કરી છઠ્ઠી પતાવીને પછી લંડન અભિદેશ સત્રમાં આજે અને કાલે 2 દિવસ વિધિ સત્ર બહુ સરસ ચાલે છે જ્યોતિબેન કે હેમંત સ્વામી છે ને વચનામૃત પર બહુ જ મસ્ત કરે છે એ છે જોરદાર કે એમ પણ કદાચ યુટ્યુબ પર હશે નહીં હોય સેશન બધા હોય છે ઓનલાઈન. સ્વામિનારાયણ કેમ છે તબિયત પાણી સારી હો તમે આવ્યા એટલે વધારે સારી બધું રેડી શું થયું રૂપા કશું નહીં દુપટ્ટો કશું નહીં માધવના આંટી છે બધું એક ઓર આંટી માધવ ને ફાઇનલ ને મેં નામ તો નામ છે માધવ યાર માધવના હે માસી ને માધવની આંટી મને એટલું ગમતું હતું માધવ નામ એમ બે માધવ થશે આપણે હવે કેમ ઈ તો મીમાંગ છે ને એમ નહીં આમ આવડ્યું ક્યાંક માધવ ઓરિજિનલ માધવ તો એક જ ને ઈ તો ઓરિજિનલ માધવ એક જ થશે હા બહુ મસ્ત બેસ્ટ નામ મારું ફેવરિટ નામ માધવ યાર આખા ગ્રુપ મિડલેન્ડ ગ્રુપ ને થેન્ક યુ વોટ આપવા બદલ માધવ તો ફેવરિટ આ શું છઠ્ઠીના કપડા કાનુડાના ઓ યસ આ બહુ મસ્ત છે એ આ સરસ છે આ પેરા હોય તો આ ઈ સરસ છે. આ માધવ આશાબેન ના છે હરિદ્વાર થી લીધેલા હા હા છઠ્ઠીના ક્યાં છે આ પેરા હે ઈ નથી પેરા આ પેરા હા હા પણ એમની ડેકોરેશન ની થીમ માં આ પેલા આ ધોતી હાલે તે આમાં યલો છે જ અને આ ધોતી પેરા ક્યાંય પહેરાવું છે એને પપ્પા કે માધવભાઈ શું સૂતા છે છે ને મસ્ત સૂતો છે આરામથી આમાં કાનુડાના માધવના છઠ્ઠીના કપડા અને પછી હાચવી રાખવાના એવું હોય હે ને અને મૂકી રાખવાના ને પછી હા નહીં આમ પહેરાવા પણ આમને મને હાચવાના હોય ને પછી માધવ ફાઇનલી થઈ ગયું ને હવે સરસ આ બધું ડેકોરેશન બાકી છે થઈ ગયું છે ઓકે અહીંયા જ છઠ્ઠી છે એમ ને સરસ ડેકોરેશન કરી નાખ્યું છે મને એમ કે ઓકે હમણાં આખું થશે તમારે કેમ છે તબિયત પાણી બરાબર ડાયો છે એટલે તો બરાબર જ રહેશે હમણાં કેમ છે થઈ ગઈ બધી તૈયારી જય સ્વામિનારાયણ મજામાં હો તમે ક્યારે સવારના આવી ગયા બપોરના આવ્યા છો બરાબર શું બને વાત કરો છો એ હોય તારે ફઈ એવું કીધું હતું કે મોટી બકેટ છે ને એમાં નાખી અને જેટલી જોતી હોય ને એવી રીતના કરી દો કે એમ મિસળ બનાવ્યું ઓકે બેમાં બનાવ્યું છે ને પણ આ એક ખાલી થાય ને પછી પેલું થોડી હા બરાબર છે સરસ દાદી મને પણ દોડ થઈ ગઈ કેમ ચલો અમારે ચેતુબેન પડમાં આવી ગયા છે હવે ડેકોરેશન તો હમણાં 5 મિનિટમાં પૂરું ના ના તું તો હું કે ઓલરાઉન્ડર છો ચેતના સાચી વાત કરી ચેતના ઓલરાઉન્ડર છે કે નહીં હા જો પછી આ ક્યાં કેટલા બેન આ ટાઈમ ઓકે 2:30 વાગ્યાનો વજન અને રાશિ
કાચે લગાડવું હોય તો કાચે. લાઇટિંગ બહુ ફાઇન થાય તારા. આમ તો નામ હોવું જોઈએ કેમ? હા, એમાં બહુ મસ્ત અક્ષર કરજો. પણ રીવી ક્યાં કરવાનું છે લખી નાખો ને આપણે નામ લખવું પડશે હા, એમાં લખી નાખો. પેલા હું છઠ્ઠીમાં હશે જ નહીં ને? કેવું હતું પેલા? નહીં, પેલા કેવી છઠ્ઠી થતી છે? એકદમ હાથી થતી છે ને? ગોદડી દોડવી દે ને? એટલે હવે તો કેટલું ન નીકળ્યું. અત્યારે દોડવશે ને બીજું બધું તને આખું લાલ લાલ થઈ ગયું છે હવે? ઠીક, મને એમ કે હા ટીસ્યુથી નીકળશે પણ આખું તને લાલ થઈ ગયું છે. હા, મને એમ કે રમત કરે નહીં કરે સાલી તે કરી દીધું. નહીં, બહુ ડાય એક આ બધા ઘરેણા છે એમ ને? બધા રિયલ સોનાના હે ને? કોણ છે અહીંયા? ક્યાં છે ત્રીજી? ઓકે, 3 એ 3 છો તમે ને ચોથું કોણ છે? આર્યા ક્યાં ગઈ? રીવા? ક્રીવા? ઓકે, તમે શું કરો છો? બરાબર, સરસ. હા હા. ઓ વરણી છે અહીંયા, મને કે કોણ છે? હું તો એની પણ ફ્રેન્ડ છું. હું એની પણ ફ્રેન્ડ છું, પણ બધાથી વધારે કોની ફ્રેન્ડ છું? હા, તમારા લોકોની. આજે ક્રીવા તો ગુડ ગર્લ થઈ ગઈ. અને ક્રીવાનું લુક આફ્ટર કરજે ઓકે તું આજે? રોવાનું જ ન હોય, ડાઈ થઈ જજો ઓકે? આજ કેટલી ગુડ ગર્લ બની ગઈ છે ક્રીવા. ચલો છોકરાઓ, તમને ગરમી નથી થતી અંદર? આમાં ઓઢીને પડ્યા પાછા. મીવાન કેમ ચાલુ કરવો છે? અને મીવાન તું બધાનું ધ્યાન રાખજો ઓકે? વિવાન, ઓહ સોરી વિવાન, યસ. એને ગ્રુપ લીડર બનાવું છું હું, અને કમ્પ્લેન ના આવી જોઈએ તારી ઓકે? તને કહું ઓકે યાર? સાચું, આ બધું આવું જ છે નિર્વાહ. તું જજ. ગ્રુપ લીડર આવું હોવું જોઈએ. બધાને કોઈને ગરમી થતી હોય તો પવન પંખો ચાલુ કરી દેવાનો. જો જો કેટલું ધ્યાન રાખે છે. તો મેં હિયાને તો આવો જ જોઈએ ઓકે વિવાન? મામાની જગ્યા લઈ લેજો. ના ના સરસ કર્યું. પકડે એમ નથી ને? શુકરનું નાકે ઢીલું થઈ ગયું. ના ના પણ ડીપીનો પ્રેમ જ એવો છે. ક્યાં? એક જ છે. એક બોટલ, એક પગ, બધું અલગ અલગ છે. વેલ ડન ટીમને ચેતના તારી. એમ નહીં, પણ આ મને લાગે છેલ્લા 5 વર્ષથી વધારે છે, મને એવું લાગે છે હે ને? ઓલું ટેબલ લઈ લ્યો બા, ઓલું ટેબલ લઈ લ્યો, ઓલું ટેબલ લઈ લ્યો. સોનીએ બહુ મોટા મોટા આપી દીધા.
ઓલું સસ્તું છે રૂપિયા વધારે દીધા જો આમ આટી સડા રસ્તા આટી જાય આમ કરીને બોલ છે માનસી ઓકે તમે એવું કરો છો હાથીઓ કરવાનો છે કે શુભ લાભ ગીત ગીત ગાવાના ગાવ બોલવી વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકેશનાથં કૃષ્ણાય વાસુદેવાય પ્रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः આ ગોદડી જ કાઢી અને એને એમાં સુવડાવીએ ગોદડી સાથે નહીં કે ફેસ છે એ લોકો ઓય લાલા જાય તો ઘડીક લાલો તો એટલો સરસ થઈ ગયો તમને આપું તો સ્માઈલ આપી નહીં સ્માઈલ જાગે? આપી સ્માઈલ આપી સ્માઈલ આપી પછી આમ ડબલ કરી નાખો બેન મીના કહે છે તો જાગવાનું નામ નહીં લે complete family. Congratulations again. Thank you. અને એમાં પછી ઉમેદ જેવા હોય બાજુ આંખ તો ખોલાવો બેબી ખોલાઈ મેં જો ખોલી એ કાનુડા હવે શું કરવાનું એ મને કહેજો એ બા હવે ઢાંકી દે કેટલી વાર ગોયા કે જો સ્વામિનારાયણ મંત્ર આવે એનાથી મોટો મંત્ર બીજો કોઈ નથી કૃષ્ણ વાસુદેવ શ્રી કૃષ્ણ વાસુદેવ પછી બોલો બધાય બોલો કૃષ્ણાય બોલી દઉં ને હા દોડું આમ દોડી દે રેવા દો બાપુ અડધી સેકન્ડ રેવા દો નિયમ તો બાબા ને જોઈએ કે
ધોતી જો ને નથી રોતો નહીં રોવે એકદમ પ્રોપર સૂતો છે રોવડાવો એ તમારે શું થાય કે પેલું નામનું પેલું પપ્પા આવો હવે હાર્દિકભાઈ નામ શું પાડ્યું? નામ હજી સરપ્રાઈઝ છે. લે એક મિનિટ. સરપ્રાઈઝ આવે છે તડકા છે મમ્મી બધી ભૂલી જાય કહાં ગયા ના કોઈ બોલે એવો નહીં પેલા જાતો નહીં આપણે રાજુભાઈ ન્યા ને ભાવ ને કહાં નહીં આમ આવી જા કા ચશ્મા કાઢી ચશ્મા કાઢના મીના હું તો કંઈક કરી શકો પછી વંડા ન પાડતી નો જ કરાય પણ માથી રહેવાતું પતંગ દોરો તો જ અમારે બધા જવું છે મારા માટે જ છૂટી છે છઠ્ઠી કેરી હોય એને જ કરાય પંક્તિ તમે આવી જાઓ પણ એક બાજુ ઉભો રહે છે તો તમને જે જોડે એ લઈ જવું છે પછી અમારે પંક્તિ જવું કે નહીં આશાબેન લેવાનો રમાડો હવે બધા મમ્મી ના પેલા તમે કહેશો ત્યારે એટલું શાંત છે મારી પર ચોળાઈ ગયો છે છોકરો એટલે કોઈ ચોળાઈ ગયો છે હા લઈ લે ચાલો બધા ટન કાનાને અહીંયા તો ચોકલેટ નથડી ખોવાળી કાના જડી હોય તો આગ માધવ જડી હોય તો આગ રાસ રમતા મારી નથડી ખોવાળી હોય તો શું છે એમાં છોકરા નાના છોકરા બધાને પેંડા વેચે પેંડા વેચે ખબર એમાં છે ને આ પેંડા જે છે ને સ્પેશિયલ પેંડા છે ક્યાં છે પેંડા ખોલ તો ઓ ઇન્ડિયાના અને છે ને માધવ સ્વીટ માધવ ના છે ઓહો આલે તારું બોક્સ રણપરિયા ફેમિલી આ એક સેલેડિયા ફેમિલી ઓકે તમારે બધાને લીવ થવું છે એટલે ના બરાબર છે એને આપશે હમણાં આવજે બધા છોકરાઓ પોતે બહાર રમવા ખાવાનો પેટા મોટા મીઠા કરાવવાના જાઓ છો મને કદી મારી માધવ આમ શું ઠંડી હવા લેવા માટે બહાર આવ્યો
લોકોનો ક્રાઉડ કેટલો ક્રાઉડ છે ને આ કપડા ચેન્જ કરવા પડે છે તમે મિસ કરો મારા વાંચા તો રડી પણ લીધું માધવની ખુશીમાં. ઓ માય ગોડ હજી જોઈએ ને દેખાય છે હા ઇમોશનલ છે. પણ જોઈને જ મેં કીધું હવે તો હું અહીંયા હું હોઈશું જ 23 એક વખત મને લઈને આવજો. ઓકે. ના અશ્વિરાની મેં કીધું મારે રડવું જોઈએ હું મૂકીને જાઉં છું. મેં કીધું અહીંયા ને અહીંયા જ છે. પણ અમે છે ને મને બીજો સ્મીઠું લાગે છે શાંત છે આ શાંત છે મારે આમ જો જોજો હૈસો જો હૈસો આને છે ને માર ઘરે રાખવાનો જ ઓછો છે બીજાને ઘરે જ મોકલવાનો. મીનાનો જીવ પણ મીનાનો જીવ બહુ સારો તમે જોયું તમે મગર આઈદા ના અડવા દે મીના હું પોતે હોય તો મને એમ થાય કવડું નાનું હોય ને તો ના ચોડાઈ જાય છોકરું. હા બધા આપણે ઘરમાં તો પણ એમ એટલે તાર જીવ ઊંચો નીચો ન થાય બાકી તારા જીવ ના રે રડે તો ના જ રે ઓફકોર્સ ના રે અને આપણે પણ ના લઈએ ખબર રડતો હોય તો એને આ કાઢી નાખો ના સાહેબ બહુ રબર ફીટ છે આ બહુ જ ફીટ રબર તો એને ગ્લોવ્સ પહેરે તો હજી હાથ નથી ધોયા. ભેગી થઈ જાય આ નહીં છે બહુ ફાઇન અને તો જો આ ક્લિયર દેખાય છે વચ્ચે સ્પેસ. મેરેજ માં ને મસ્તની છે. આપણે માનો કે ના આ ટેટુ નથી ના જાતે મૂકેલી છે ફ્રેશ હાથથી બનાવેલા કોણ પણ લાગે એમ કેવું એમ કે ના હોય ને જેવું બહુ ફાઇન મૂકી છે એને જેને કે એને કરાવો કે હું કહું દીધી મેં કીધું હા, એની મારા લગ્નની મહેંદીનું ટ્રાયલ હતું હે ને પણ સરસ બહુ ફાઇન મૂકે છે શું ફાઇનલ કરીને એમાં પછી કે જી ફાઇનલ કરી દેશું. ના ફાઇનલ કરે એવું જ છે એક વખત મેં કીધું સ્ટેન જોઈ લઈએ ને પછી મેં બધું ફાઇનલ જ આ તો મેં પાણી નાખીને તો સ્પીડ જોવાની કે કેટલી સ્પીડ મને એવું થાય કે આજે માધવ તને તો બાય પણ નથી કહેવાની ઈચ્છા થતી આ તને મહિનો રાહ જોવાની થશે પછી રોકાવા ને તે મોટો થઈ ગયો ને ત્યારે લઈ જાજે રોકાવા. હવે મેરેજમાં છે ને પંક્તિદાર ખોળામાં બેસાડી દઈશું અમે એક બાજુ માધવ છે ને એક બાજુ જીવા છે. હજી આપણે ત્રીજી આવશે મસ્ત ક્યુટી બેબી હતી. કોને કોમલ નો પણ કોમલ ને તો હજી મેરેજ પછી આવશે એટલે મેરેજ માં બે છે એને ગર્લ છે એટલે તો ક્યુટ બેબી હજી એક આવશે મસ્ત. એમને પણ આપનો બેબી પણ આવી ગયો. ઓ માય ગોડ પ્રાવી એને આ નામ હું પ્રાંશુ પ્રાંશ પ્રાવી પણ આવી ગઈ અને પ્રાંશ બે સેમ ટુ સેમ હેર ને જો ઓ માય ગોડ યાર ડિટ્ટો ટુ ડિટ્ટો લાગે છે. જો ગાલ તો એવા જ છે આ શું લઈ એવી ડિમ્પી તું ઠંડુ હે પી લ્યો આ થોડુંક જ જોઈએ સ્પ્રાઇટ લાવ હાલો આ બે જો તો આ મને ડિટ્ટો લાગે છે. હા, સરખા લાગે છે તમારે છે ને જુડવા ક્રીવા ને આ બંને અને માધવ અને પ્રાંશ ને જરૂર નથી એમને જ લઈને આવ્યા છે ફોટા માટે જ આવ્યા છે મમ્મીઓ બદલાઈ ગઈ છે બેયની પણ આમ તમે બદલી રાખો તો વાંધો નથી આવે બે સરખા જેવા જ છે હા આવી જા ક્યાં બે બે આવે નહીં ઊભું જ રહેવું પડે. બસ એ બે ઊભી રહી છે ચલો આ બિનમાં નાખો અહીંયા રહી જા બિનમાં જ નાખજો બારમાં નો ગ્લાસ કે માર રહેવો પડે તો એવો રાઈતે. છે નાઈસ હું પણ નાઈસ ત્યાં નાખ દે બેટા મને એવું બિનમાં થાય નાખ દે. સારું ચલો મીના હાર્દિકભાઈ અને અમારે શું કઈ માધવના મામી આવજો તમે ક્યાં જાઓ છો? અમે હવે જઈએ જ છીએ જો રાજુ અંકલ ફોન ગોતવા આવી ગયા છે ને મને એવું જ થયું છે કે અભી દેવા કાલ જઈએ તો કાલે સારું જાવ ને હવે રોકાઈ જાવ મજા રાજેશને આવશે. કહીએ ને જાવ ઈ તો નહીં તમે તમારું માને અમારું કેમ માને? એક વખત તો કયો કે રોકાઈ જાવ ને એને કહીએ હાલો ટ્રાય કરો. હા કરો તો ટ્રાય એક વખત ભાણિયાભાઈ આયા ને એટલે મામીનું પ્રમોશન થયું. અત્યાર સુધી બધા ભાભી કહેતા હતા. હવે મામી એવું જ હોય સુમન નહીં રોકે તાર કે તમારે વાંચા નહીં હારી રોકાઈ જાવ ને આંટી રોકાઈ જાવ ને હવે ફ્રેન્ડ હોય કા પણ મનાઈ. હા તો
હું કહું છું તમે એકલા જાજો અસ્મિતા લંડન છે અત્યારે એક સાઈડ નથી. અહીંયા મને નીલકંઠવાળીની નાની હેપી બર્થડે. તારી બર્થડે છે આજે? એની નથી, તારી બર્થડે છે આજે. સ્મિતુને રમાડું તારે સ્મિતુને તો વચ્ચે બેસાડ દેને પડે ને સ્મિતુને. હશે નહીં. સારું ચલો આવજો બધા, ચોક્કસ રોકાવો એમાં આવીશ. કાલે કાલે સાંજના પછી આવો પછી ઓલા પણ આવશો કાલ તો તારા ઘરે કાલે તો મૂકવા જવાની છો ને, પછી આવીશું. પછી તમે આપી જ દેશે ને ચાવી તમને? હા તો મંગળવારે આવશો જોવા. ચોક્કસ. કોંગ્રેચ્યુલેશન ઇન એડવાન્સ. બધા ઘરવાળા થતા જાય છે અમારા ગ્રુપમાં આવે. બધા ઘરવાળા થતા જાય છે અમારા ગ્રુપમાં આવે બધા ધીમે ધીમે. હા ઓકે. હા હા ચોક્કસ. શું બધાના ગ્રુપ સારું જ, બધાને મજા આવે એવું છે. જમી લીધું મેં તો, ક્યારનું જમી લીધું મેં. હા ચલો કોનો ફોન સંતોનો હતો. મમ્મીને મળી લે ફાઇનલી, તારે મળવાનું હોય તો ક્રિવાને વાંચા. રોકાઈ ના જાત નહીં ખાલી 9 વાગે જવાના, 9 વાગ્યાનું કરાવડાય ને પછી સારું ચલો. ઓકે હા જી સુંદર. ફ્લાઇટ ટેક ઓફ થાય છે એટલે બેગ બાંધવો પડશે. કહાન પર બાંધવું. કેટલી વાગે પહોંચશું આપણે? 7 વાગે પહોંચવું કદાચ. ગ્રહસ્થ છીએ અને મહારાજની આજ્ઞા પ્રમાણે બહારનું ખાવાનું બંધ કરીએ એટલે રિલેશનો ઓછા થઈ જાય. રિલેશનો ઓછા થઈ જાય એટલે ગ્રુપ સર્કલ નાનું થઈ જાય. પછી દીકરાનો વરો કેમ નીકળશે એવા બધા પ્રશ્ન થાય. અને જો પછી વરો ને એ બધા સાચવવા માટે રિલેશનો સાચવવા મોટી ઉંમરે 60 વર્ષ પછી જમવાનું મૂકીએ. એમાં મને એક પૂછે છે કે બહારનું ખાવાથી દીકરાના વરા થતા હોય તો દીકરાનો વરો પતી જાય ત્યાં સુધી ખાજો. પણ એવું નથી હોતું કઈ કે આપણે બહારનું ખાઈએ તો દીકરાનો વરો પતે. એટલે એ આપણી ભ્રમણા ક્યારેક ક્યારેક હોય છે અને આપણો વીક પોઈન્ટ હોય છે એટલે આપણે એના રસ્તા શોધતા હોઈએ છીએ. પણ એવું નથી હોતું કે આપણે જો બધા કે ઓલામાં જતા હોય ને બધા જાહેર પાર્ટીમાં ભણતા હોય તો જ આપણા દીકરા વરે ભણે, એવું નથી હોતું. છતાંય કંઈક થતું હોય તો આપણે કીધું એમ કે ભાઈ આનો આપણે મહારાજને પ્રાર્થના કરી ભાઈ એનો દીકરો ભણે ત્યાં સુધી આમ છૂટી આપો તમે કે ભલે ખાઈ દે, પછી પણ દીકરો પાણી જાય એટલે તરત બંધ કરી દેવાનું કમસે કમ. એવું એની કોઈ જરૂર નથી. ભગવાનની એક દ્રઢતા થઈ જાય, નિષ્ઠા થઈ જાય તો પછી ભગવાન તમને જરૂર તેડવા આવે છે. બસ આટલી વાત કરીને મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
અને પીલુ સાહેબ સૂકા મેવા અને ફળફળાદિક લાવ્યા છે. ધન્યવાદ છે બંને પારસી ભક્તોને. આવો બેસો. આવો ભક્તો, ડરો છો કેમ? લાવો, શું ભાવ લઈને આવ્યા છો? લે તું આપની નહીં છોડી યાર, તું જ આપને. તમે બંને આવો, શું લાવ્યા છો? મહારાજ, અમારા શેઠે તમારા માટે તાજી બનાવેલી સૂતરફેણી મોકલી છે. લો મહારાજ. તો એમાં શું? લાવો લાવો, અમે અમારા હાથે જ બધા ભક્તોને પ્રસાદ આપીએ. લો મહારાજ. ચાલો સ્ટમજી, આપણે હવે જઈએ. થોડી વાર ઊભા રહો ભક્તો, અમારા હાથનો પ્રસાદ લઈ પછી જજો. આપા સોમલા ખાસર, આ ગજનાઓને માતાજી હેરમાં આવ્યા કે શું? આપા સુરા ગાળ બોલોમાં બાપ ખીજા હે. અભ્યુદય ક્ષેત્ર પતાવી અત્યારે ટીકુના ઘરે જઈ પંક્તિને ડ્રોપ કરી. કાલે પાછું અમારું મહિલા મંચ છે 12 વાગ્યાથી 3 ને તમે લોકો 3 થી 4 ભજન છે ને પછી કથા ચાલુ થાય. તમે 4 વાગ્યા આજુબાજુ આવી જજો, 3:45 આજુબાજુ. એટલે કહાન ને નેને બધાને 4 વાગે જ લાવશું આપણે. પછી સીધું આપણે નીકળી જવાનું થશે ને અહીંથી. આ બધું લઈને જ તૈયારી કરીને જ. અને સવારે તૈયારી કરી ગાડીમાં બધું સામાન મૂકી જ દઈશું, એટલે તમારે સીધું બેસવાનું જ રહે પછી.